હજ કરવા સાઉદી અરબ જનારા મુસ્લિમ બિરાદરોને ત્યાં કઈ રીતે ઇબાદત કરવી તે અંગે છેલ્લા 27 વર્ષથી કેમ્પનું આયોજન કરતા અલ મક્તબતુલ મદીના ટ્રસ્ટ દ્વારા આ વખતે પણ આયોજન કર્યું છે, જેમાં અનેક મહાનુભાવો આજરોજ ઉપસ્થિત રહેવા પામ્યા હતા. તો આ કેમ્પમાં આવનાર હાજીઓને માહિતીગાર કરવામાં આવ્યા છે. સુરત સહિત દેશ અને દુનિયાથી દર વર્ષે લાખો લોકો હજ કરવા સાઉદી અરબના પવિત્ર શહેર મક્કા અને મદીના ખાતે જાય છે. જોકે ત્યાં જતાં પહેલાં ત્યાં શું કરવું અને હજ દરમિયાન કઈ કઈ વાતનું ધ્યાન રાખવું તે અંગે હાજીઓને માહિતી ન હોય, જેથી તેઓને હજ દરમિયાન કરવામાં આવતી ઇબાદત સહિત ત્યાં શું તકેદારી રાખવી તે અંગે છેલ્લા 27 વર્ષથી અલ મક્તબતુલ મદીના ટ્રસ્ટ દ્વારા હજ કેમ્પનું આયોજન કરાય છે. ત્યારે આ વખતે પણ અલ મક્તબતુલ મદીના ટ્રસ્ટ દ્વારા ગુજરાત રાજ્ય હજ સમિતિ, ખ્વાજા ગરીબ નવાજ વેલફેર ટ્રસ્ટના સહયોગથી હજ કેમ્પનું આયોજન કરાયું હતું. સુરતના અડાજન પાટિયા ખાતે આવેલા દિવાળીબાગ કોમ્યુનિટી હોલમાં હજ કેમ્પ યોજાયો હતો, જેમાં હાજીઓને માહિતી આપવામાં આવી હતી. मेरा नाम अशफाक। आज गुजरात राज्य हज कमेटी गांधीनगर और ख्वाजा गरीब नवाज वेलफेयर ट्रस्ट की जानिब से सूरत ज़िले के 1080 हाजियों का ट्रेनिंग कैंप दिवाड़ी बाग अडाजन पाटिया पे रखा गया है। क्या कार्यक्रम का उद्देश्य क्या है? उद्देश्य यानी लोग हर साल जो हज के लिए मक्का और मदीना जाते हैं गुजरात राज्य हज कमेटी से, तो उनका ट्रेनिंग कैंप होता है कि वहाँ जाके आपको क्या क्या करना है, किस तरह इस्लामी अरकान अदा करने और सरकारी गाइडलाइन है कि जो सरकार के जो हुक्म होते हैं उस तरह किस तरह वहाँ अदा करना है। आज हमारे यहाँ इस ट्रेनिंग सेंटर में चेयरमैन ऑफ गुजरात हज समिति जनाब इकबाल भाई सैयद, सचिव श्री गुजरात जनाब IM घाची साहब और सेक्शन अधिकारी जनाब MG बालोलिया साहब तशरीफ़ लाएंगे। टोटल 1080 हाजी हैं गुजरात राज्य हज कमेटी के, और टूर से तो 1000-1500 लोग और जाते होंगे, उसमें से भी 500 हाजी यहाँ आएंगे। इनको पूरा तरीका दिखाया जाएगा वहाँ जाने का, इस्लामी अरकान किस तरह अदा करने के, और एक मुल्क से आप दूसरे मुल्क जा रहे हैं तो उसके रेगुलेशन, रूल रेगुलेशन क्या होते हैं वो सिखाया जाएगा। दोपहर में हाजी साहिबान का खाना है, चाय पानी का इंतज़ाम है। इस तरह ये हम ख्वाजा गरीब नवाज वेलफेयर ट्रस्ट और हमारा मक्तबतुल मदीना मुसलसल 28 साल से हाजियों की खिदमत कर रहा है। સુરતમાં હજ પડવા જનાર હાજીઓ માટે યોજાયેલા કેમ્પમાં હજ સમિતિના ચેરમેન ઇકબાલ સૈયદ, સચિવ IM ઘાંચી, સેક્શન ઓફિસર બલોલિયા સહિતના હાજર રહેવા પામ્યા હતા. અઝર કુર્સી સાથે પ્રકાશવાળા.